અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના બાદ ગુજરાતના અલગ અલગ શહેરોમાં આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં શેડ્યુલ ખોરવાયા છે। 13 જૂને એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંકોકથી સુરતની ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી, જ્યારે શારજાહથી સુરત આવતી ફ્લાઇટમાં પણ 5 કલાકથી વધુ મુસાફરોએ બેસી રહેવું પડ્યું છે। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયાના બીજા દિવસે એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંકોક સુરત અને શારજાહ સુરતની ફ્લાઇટ છેલ્લા 5 કલાકથી વધુ સમયથી ટેકઓફ થઈ નથી। બેંકોક સુરતની ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ આવતા ટેકઓફ થઈ શકતી ન હતી, જેના કારણે ફ્લાઇટમાં બેસી ચૂકેલા 190 પેસેન્જરોને ફરી ઉતારવા પડ્યા હતા, જ્યારે શારજાહ સુરતની ફ્લાઇટમાં છેલ્લા 5 કલાકથી 170થી વધુ મુસાફરોને બેસાડી રાખવામાં આવ્યા છે, જોકે તેમને કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી। એર ઇન્ડિયા એક્સપ્રેસ બેંકોકથી સુરત અને શારજાહ સુરતના ઓપરેશન માટે બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટને ઉપયોગમાં લઈ રહી છે। તે દરમિયાન શુક્રવારે બેંકોક એરપોર્ટથી સુરત માટે ફ્લાઇટ 3:15 કલાકે ટેકઓફ થનારી હતી, ત્યારબાદ ફ્લાઇટનો ટાઈમ 4:45 કરવામાં આવ્યો હતો। ફ્લાઇટમાં 190 પેસેન્જરો બેસી પણ ગયા હતા, જોકે ફ્લાઇટના ટેકઓફ પહેલા ઇન્જિનિયરિંગ ટીમે એન્જિનની તપાસ કરી હતી। બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ જણાઈ આવ્યો હતો, જેથી ફ્લાઇટમાં બેઠેલા 190 પેસેન્જરોને ફરી ઉતારવા પડ્યા હતા, જે પછી ઇન્જિનિયરિંગ ટીમે થ્રસ્ટની ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી। 6 કલાકથી વધુ સમય થઈ ગયો ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેકનિકલ ખામી સુધરી ના હતી, જેને કારણે 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો। So they've told us that they will be giving us complimentary snack box, and they've told us that we have to wait up for around 1 to 2 hours. But I don't think it will take 1 to 2 hours. I think it will take more than that. But let's hope for the best. So we are stuck in Bangkok for a while now. Bureau Report, S24 News, Surat।